નમસ્કાર ઉમેદવાર મિત્રો ટેટ 1 અને ટેટ 2માં નવા ડોક્યુમેન્ટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવે છે. ભરતી આવતા નવા ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવે છે. આટલા ડોક્યુમેન્ટ રાખવા પડશે, નહીંતર તમે ફોર્મ નહીં ભરી શકો. આ બે ડોક્યુમેન્ટ છે તમારે પરફેક્ટ તૈયાર રાખવા પડશે. તો તમામ ઉમેદવારો વિડીયો અંત સુધી નિહાળજો. ટેટ 1-2ના ઉમેદવારો હોય, સેકન્ડરીના હોય, હાયર સેકન્ડરીના હોય, તમામ ઉમેદવારો માટે વિડીયો છે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. મિત્રો સંપૂર્ણ માહિતી આપતા પહેલાં ખાસ પહેલાંની અપડેટ જોઈ નથી, પ્રવાસી શિક્ષકોની અપડેટ જોઈ નથી, ટાટ હાયર સેકન્ડરીનો વિડીયો મૂકેલો છે મેરિટ લિસ્ટનો, એ અપડેટ જોઈ નથી તો જરૂરથી તમે જોઈ શકો છો. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવતા પહેલાં મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જરૂરથી તમે જોઈન કરી શકો છો. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો તમે જોઈ રહ્યા છો પ્રમાણપત્રનું નામ અને કયા કયા પ્રમાણપત્રની જરૂર પડવાની છે એના ઉપર આપણે પ્રોપર હવે વાત કરીએ. તો પહેલો અહીંયા ક્રમ આપેલો છે જે તમને સ્ક્રીન ઉપર તમને માહિતી જોવા મળી રહી છે. તો શાળા છોડાનું પ્રમાણપત્ર, જ્યારે તમે શાળા છોડો છો ત્યારે તમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે, તે પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે. મિત્રો બીજું છે અહીંયા તમે જોઈ રહ્યા છો જાતિ અંગેનું પ્રમાણપત્ર. તો જાતિ અંગેનું પ્રમાણપત્ર કોને લાગુ પડે છે? તો એસટીના ઉમેદવારો છો, એસસીના ઉમેદવારો છો, તો બંને ઉમેદવારોને જાતિ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડે છે. પછી ઓબીસીમાં છો તો તમારું ક્રિમિનલ છે લાગુ પડશે. એવી રીતે મિત્રો તમે તમારું પ્રમાણપત્ર છે એ તમારે લાવવાના રહેશે. નોન ક્રિમિનલ સર્ટી છે મિત્રો, જેમાં જે લાગુ પડતું હોય અને ત્રીજા નંબરનું છે જેમાં ઓબીસીને લાગુ પડી શકે છે, અધરવાઇઝ બીજી કાસ્ટને લાગુ કરી શકે છે. તો એ તમારા ડોક્યુમેન્ટ પરફેક્ટ રીતે તમારે તૈયાર રાખવા પડશે. ચોથું કયું છે મિત્રો? પહેલું છે શાળા છોડવાનું પ્રમાણપત્ર, બીજું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર અને ત્રીજું છે નોન ક્રિમિનલ સર્ટી. હવે મિત્રો વાત કરીએ ચોથાનું, તો તમે જોઈ રહ્યા ચોથો ક્રમ છે પાત્રતા પ્રમાણપત્ર ઈડબ્લ્યુએસ. તો મિત્રો ઈડબ્લ્યુએસ કોણ ઘટાડી શકે છે? તો ઈડબ્લ્યુએસ સર્ટી અત્યારે મિત્રો તમામ ઉમેદવારો સાથે નીકળતા હોય છે, જેમાં ઓબીસીના ઉમેદવારો પણ નીકાળી શકે છે. તો જેમના પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે મિત્રો એ જરૂરથી એપ્લાય મારજો, કેમ કે ઈડબ્લ્યુએસમાં અલગ જે કટઓફ છે એ અટકતું હોય છે અને ફાયદો પણ ઘણો ઈડબ્લ્યુએસના ઉમેદવારોને જોવા મળતો હોય છે. બીજી અપડેટ શું છે? તો પાંચમું છે શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર, એટલે કે પીએચ. જે પીએચના ઉમેદવારો છે જેમને શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવું પડશે. જેમાં પીએચમાં મિત્રો આવી જાય છે જેઓ હેન્ડીકેપમાં છે, એ લોકોએ તેમનું જે અગાઉ સરકાર દ્વારા માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેમને આટલા ટકા હેન્ડીકેપ છે, આટલા ટકા છે, એમનું એ માન્ય પ્રમાણપત્ર એમને આપવાનું રહેશે, જેથી એમને એક અલગથી બેનિફિટ એમને જોવા મળશે. મિત્રો છઠ્ઠું કયું છે? તો છઠ્ઠું છે તમે જોઈ રહ્યા માજી સૈનિક પ્રમાણપત્ર, એક સર્વિસમેન. તો આ કોને લાગુ પડશે? તો જે લોકો અગાઉ કંઈ એરફોર્સમાં, નેવીમાં અથવા તો નૌકાદળ હોય કે પછી ભૂમિદળ હોય, આર્મીમાં હોય, બીએસએફમાં હોય, એ લોકો એક્સ આર્મીમાં એટલે કે તેઓ રિટાયર થયેલા છે અને અત્યારે તે લોકો ટાટની પરીક્ષામાં એપ્લાય કરવા માગે છે. તો માજી સૈનિકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય મિત્રો તો તમે અહીંયા આ કિસ્સામાં તમે લગાવી શકો છો. તો મિત્રો પહેલું છે શાળા છોડવાનું પ્રમાણપત્ર, બીજું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટી, પાત્રતા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, શારીરિક અશક્તતા પ્રમાણપત્ર પીએચ, માજી સૈનિક પ્રમાણપત્ર એક સર્વિસમેન માટે. મિત્રો સાતમું છે એચએસસીની માર્કશીટ. તો પહેલો આપણે મિત્રો એચએસસીની માર્કશીટ. તો મેન આ છે મિત્રો એચએસસીની જેમને 12 સમક્ષ પાસ કરેલું છે એમનું આ જે સર્ટિફિકેટ છે, એટલે કે જે 12માનું સર્ટિફિકેટ એ તમારે રજૂ કરવાનું રહેશે. મિત્રો આઠમું છે તમે જોઈ રહ્યા છો 8મા ક્રમમાં છે એચએસસીની ટ્રાયલ સર્ટી. તો તમે કેટલા ટ્રાયલ પાસ કરેલ છે એ અંગેની એચએસસી દ્વારા આપણને એક ટ્રાયલ સર્ટી આપવામાં આવે છે. એ ટ્રાયલ સર્ટી તમારે અહીંયા રજૂ કરવાનું રહેશે. જેમાં મિત્રો શાળા છોડવાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ, પાત્રતા પ્રમાણ ઈડબ્લ્યુએસ, શારીરિક અશક્તતા પ્રમાણપત્ર પીએચ, માજી સૈનિક પ્રમાણપત્ર એક સર્વિસમેન, એચએસસીની માર્કશીટ અને એચએસસીની માર્કશીટ, આ 8 ડોક્યુમેન્ટ છે એ પહેલાં તબક્કામાં આવ્યા છે. બીજી અપડેટ શું છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો એચએસસીની ટ્રાયલ સર્ટી મિત્રો, એચએસસીની ટ્રાયલ સર્ટીથી આપણે અગાઉ અપડેટ આપી છે, જેમાં એચએસસીનું પ્રમાણપત્ર સાથે ટ્રાયલ સર્ટી પણ જોવા મળે છે. 9મું મિત્રો છે ટેટ માર્કશીટ. મિત્રો 1-2ના ઉમેદવારો છો, 1માં છો કે 2માં છો, તમામ ટેટ માર્કશીટ છે એ ફાઇનલ તમારે લાવવાની રહેશે. આ માર્કશીટ વગર તમે અરજી કરી શકશો નહીં, કેમ કે ટેટ માર્કશીટ છે અહીંયા વેલિડિટી એ છે કે મિત્રો જે એમના ગુણ છે અને એમના મેરિટ આધારે છે, એ માર્કશીટના આધારે તમારું મેરિટ બનવાનું છે. તમારા જે ડિગ્રીના માર્ક્સ ગણાવવાના નથી. તો કમ્પલસરી છે તમે ટેટ માર્કશીટ છે એ 1-2ની તમારે ફરજિયાત લાવવાની રહેશે. 10મું છે સ્નાતક માર્કશીટ પ્લસ એટલે કે પ્રમાણપત્ર તમારે પાસે છે
તો મિત્રો એ સ્નાતકનું માર્કશીટ તમારે લાવવાનું રહેશે. પછી વાત છે 11મું, તો સ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર. મિત્રો તમારું સ્નાતક માર્કશીટ આવી છે તો પછી તમારા પછી સ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર પણ તમારે જોડે હશે. તો સ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે, એટલે કે જે પ્રમાણપત્ર છે તમારે અગાઉથી તૈયાર કરવાના રહેશે. સ્નાતક ટ્રાયલ સર્ટી, મિત્રો 12મામાં આપણને જે ટ્રાયલ સર્ટી આપવામાં આવે છે એવું સ્નાતક ટ્રાયલ સર્ટી પણ આપવામાં આવે છે, એ પણ તમારે જરૂરથી લાવવાનું રહેશે. પછી 13મું છે બીએડ, પીટીસી અથવા ડીએલએડ કરેલ છે તો એમની માર્કશીટ મિત્રો તમારે ફરજિયાત લાવવાની રહેશે. તમે બીએડ કરેલ છે એટલે મિત્રો આ તમારે ડિગ્રીના માર્ક્સ ગણાતા નથી, પરંતુ કમ્પલસરી છે તમે આ અભ્યાસક્રમ તમારે કરવો કમ્પલસરી છે, અને આ માર્ક્સ પણ તમારા માર્ક્સ તો નથી ગણાતા, પરંતુ બીએડ પીટીસીની માર્કશીટ છે તમારે વેલિડિટી પ્રમાણે ત્યાં જોડવાની રહેશે. 14મું છે બીએડ પીટીસી ડીએલ ટ્રાયલ સર્ટી. મિત્રો બીએડ પીટીસીની માર્કશીટ આવી ગઈ છે તો ટ્રાયલ સર્ટી પણ તમારા જોડે હશે તો એ તમારે લાવવાની રહેશે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે. 1 મિનિટ થોડું આપણે બદલાવી નાખે કલર એટલે તમને પૂરતી માહિતી મળી રહે. બીજી વાત કરીએ મિત્રો 15મું છે અનુસ્નાતકની માર્કશીટ. તો જેમને અનુસ્નાતક કરેલ છે એમની માર્કશીટ અહીંયા તમારે લાગુ પડતી હોય તો અનુસ્નાતકની માર્કશીટ તમારે જોડવાની રહેશે. મિત્રો 16મું છે અનુસ્નાતકની ડિગ્રી પ્રમાણપત્ર. તો તમે અનુસ્નાતક માર્કશીટ મળેલી છે તો તમારા પાસે ડિગ્રી પ્રમાણપત્ર પણ હશે તો એ તમારે લાવવાનું રહેશે, અને કમ્પલસરી એની જે કોપી પણ બનાવી લેવી. અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટી, મિત્રો જો અનુસ્નાતક તમારે કરેલ છે તો તેમનું ટ્રાયલ સર્ટી તમારે જોડવાનું રહેશે. તો બીજા તબક્કાના પૂરા થયા મિત્રો. હવે વાત કરીએ અનુસ્નાતક ટ્રાયલ સર્ટી. તો અનુસ્નાતક ટ્રાયલ સર્ટી લાવ્યા પછી 18મું છે એનસીટી અને આરસીટી માન્ય પ્રમાણપત્ર. મિત્રો જે એનસીટી અને આરસીઆઈની માન્ય પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે. જિલ્લા નગર શિક્ષક સમિતિ ધોરણ 1 થી 5 અને 6 થી 8માં નિમણૂક હુકમ, જે મિત્રો તમારે તમારા જોડે છે જેને લાગુ પડતું હોય તો તમારે એ લાવવાનું રહેશે. તો મિત્રો આ જે 2 અને 3જું મિત્રો છે નિમણૂકી અધિકારી એનઓસીની નકલ. એટલે ઘણા બધા ઉમેદવારો હોય છે એમને માહિતી નહીં મળી રહી હોય કે એનઓસીની નકલ ક્યાંથી લાગી. તો એનઓસીની નકલ એ છે કે જો તમે કંઈ અલગથી કંઈ ભરતીમાં છો અને લાગેલા છો અને તમે આમાં ફોર્મ ભરવા માગો છો, સરકારીમાં હોય કે પછી પ્રાઇવેટ કંઈ નોકરી કરતા હોય, તો એનઓસી તમારે મિત્રો ત્યાંથી લાવવાની રહેશે અને ત્યાં રજૂ કરવાની રહેશે. ત્યારે મિત્રો તમે જો કંઈ કન્ફર્મ રીતે મેરિટમાં આવી જશો તો એનઓસીની પણ નકલ તમારે જરૂર પડશે, કેમ કે ત્યાં તમારો ડેટા બોલતો છે. તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો પરફેક્ટ રીતે તૈયાર રાખવાના છે. તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. ટાટીના ઉમેદવારો છો તો તમામને આ જે ડોક્યુમેન્ટ છે પહેલાંથી તૈયાર કરી નાખો, કેમ કે ટાટ હાયર સેકન્ડરીના 10 રોજ ફોર્મ ભરવાના શરૂ થશે. એના પછી સ્ટેપ બાય સ્ટેપ બધી ભરતીની પ્રોસેસ એ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. તો આઈ હોપ કે તમને માહિતી સારી લાગી હશે. તમારા મિત્ર સર્કલમાં શેર કરી લાઈક જરૂરથી કરજો. ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો મેરિટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.